ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કોલકાતામાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં ખેડબ્રહ્મા ખાનગી તબીબો ડોક્ટરો દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું। કોલકાતામાં મેડિકલ કોલેજની ટ્રેની ડોક્ટર ઉપર ગેંગરેપ અને હત્યાની ચકચારી ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ વ્યાપી ગયો છે। ત્યારે આ ઘટનાનો વિરોધ ખાનગી હોસ્પિટલના તબીબો સેવાઓથી અળગા રહ્યા હતા। શનિવારના દિવસે સવારના 6 વાગ્યાથી રવિવારના સવારના 6 વાગ્યા સુધી ખાનગી તબીબો હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો। કોલકાતાની મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર ગેંગરેપ થયા બાદ તેની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। દેશભરમાં આ ચકચારી ઘટનાથી લોકોમાં રોષ છે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે। દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ચકચારી ઘટનાને પગલે 24 કલાક હડતાલનું આહવાન કર્યું છે, જે અંતર્ગત શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારના 6 વાગ્યા સુધી 24 કલાક સુધી બંધ પાડશે અને રેલી સ્વરૂપે નીકળીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જય ભારત સાથે આજે લીમખેડા ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા લીમખેડા તાલુકાના તમામ ડૉક્ટરો અત્રે ઉપસ્થિત થઈ કલકત્તાની આરજે કર મેડિકલ હોસ્પિટલમાં જે મહિલા રેસિડેન્ટ ડૉક્ટર ઉપર રેપ તથા તેનું મર્ડર કરવામાં આવ્યું છે એનો સખત વિરોધ કરી અને જે એના કૃત્યના આરોપીઓ છે એમને જલ્દીથી જલ્દી સજા મળે અને ભવિષ્યમાં આવા કોઈ કૃત્ય ન થાય એના માટે સરકાર પગલાં લે એ બાબતે તમામ ડૉક્ટરોએ પોતાની ઓપીડી સેવા બંધ રાખી અને અહીંયા પ્રાંત સાહેબને આવેદન આપવાનું નક્કી કર્યું હતું। તે માટે અમે અહીંયા બધા ભેગા થયા છે અને ડૉક્ટર્સ એસોસિએશન લીમખેડા આનો સખત વિરોધ કરે છે। અંદાજે કેટલા ડૉક્ટર્સ આપની સાથે આજે જોડાયા છે? 50 ડૉક્ટર મિત્રો પોતાની ઓપીડી સેવા બંધ કરીને અહીંયા હાજર છે।